એક દિવસની નોકરી, લાખોની બુટ્ટી ગાયબ. વસ્ત્રાપુરમાં એક મહિલા ઝડપાઈ. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈથી આવેલી એનઆરઆઈ મહિલાએ ઘરકામ માટે રાખેલી નોકરિયાત બીજા જ દિવસે ગાયબ થઈ ગઈ. ફરિયાદીને શંકા જતા તપાસ કરતા કબાટમાંથી ડાયમંડની આશરે 1,75,000 રૂપિયાની બુટ્ટી ગાયબ હોવાનું સામે આવ્યું. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ. તપાસ દરમિયાન આરોપી મહિલા મૂળ રાજસ્થાનની હોવાનું અને હાલ વેજલપુર વિસ્તારમાં રહેતી હોવાનું સામે આવ્યું. પોલીસે આરોપી મહિલાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર વિશ્વાસ પર સવાલ ઊભા કર્યા છે. એક દુબઈથી હમણાં આવેલા હતા અને કામ અર્થે ઘરકામ અર્થે એક બેન નર્મદાબેન ડામોરને કામ અર્થે રાખેલા હતા. ગઈ 10 તારીખે જ રાખેલા હતા અને 11 તારીખે એ બેન પોતાના ડ્રોવરમાં જે એના કાનની બુટી જે હીરા જડિત હતી એ રાખેલી હતી. એ બેન 10 વાગ્યાથી લઈ અને 11:30 સુધીના પોતાના ઘરકામ દરમિયાન આ જ્યારે કામ કરીને નીકળી ગયા અને બપોર પછી એને કામ કરવા આવવાનું હતું, જે કામ કરવા નહીં આવતા તે ફરીથી ફોન કરેલો, રાત્રે પણ ફોન કરેલો, નહીં આવતા એમને શંકા જતા પોતાનો સામાન રૂમમાં બેડરૂમમાં ડ્રોવર પર ચેક કરતા જેમને કાનમાંથી હીરાજડિત બુટી ઉતારેલ હતી એ જોવામાં આવેલ નહીં, જેથી આમની આ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એમની નામજોગ નોકરચોરી અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર ગીતાબેન ચૌધરી દ્વારા અને તેમના સ્ટાફ દ્વારા એનું સંજ્ઞાન લઈ અને સ્કેચ કરવા માટે આમ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના આ વતની હોય જેમાં ટીમો બનાવી અને હાલમાં એ અહીંયા વેજલપુર વિસ્તારમાં રહેતા હોય ત્યાંથી આ બેન જે કામ કરવાવાળા હતા એ મળી આવતા તેમની પાસેથી આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે 1,75,000ની કિંમતનો.